હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 8 મનુષ્ય સિંહયો મૈત્રીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પાઠ 8 મનુષ્ય સિંહયો મૈત્રી સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે અનુલેખન કરો। સૌરાષ્ટ્ર પ્રદેશે માત્રાવાલः कृषिवाटिका क्षतिग्रस्तः शुश्रूषां मनुष्यसिंहयो सत्य प्रसंगास्य सहायतार्थं। प्रश्न 2, નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો। પ્રશ્ન 1, માત્રાવાલस्य ગ્રામस्य નામ किम्? उत्तर, मात्रावालस्य ग्रामस्य नाम मोटी मोणपरी आसीत्। प्रश्न 2, नद्या तटे कस्य कृषिवाटिका आसीत्? जवाब, नद्या तटे मात्रावाला नाम कृषिवलस्य कृषिवाटिका आसीत्। प्रश्न 3, एकदा सिंह स्वभार्यया सह कुत्र आगच्छत्? जवाब, एकदा सिंह स्वभार्यया सह जलपानार्थ नदीम् आगच्छत्। प्रश्न 4, मकरः कस्य वधम् अकरोत्? मकरः सिंहस्य भार्याया सिंहाया वधम् अकरोत्। प्रश्न 5, कः क्षतिग्रस्तस्य सिंहस्य शुश्रूषाम् अकरोत्? जवाब, मात्रावालः नाम कृषकः क्षतिग्रस्तस्य सिंहस्य शुश्रूषाम् अकरोत्। प्रश्न 3, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદોના રૂપોમાં પરિવર્તન કરો અને પાઠમાં તેનો ઉપયોગ ક્યાં થયો છે તે શોધો। તો અહીંયા આપણને આપ્યું છે દૃશ, પશ અને અપશ્યત, વદ માટે અવદત, એવી રીતે બીજા શબ્દો આપેલા છે અને એમનો પાઠમાં ઉપયોગ ક્યાં થયો છે એ જોવાનો છે। તો ગમ ગચ્છ એની માટે આગચ્છત, ભૂ અભવત, વસ અવસત, ચલ અચલત, કૃ અકરોત, પત અપતત, રક્ષ અરક્ષત। હવે એમનો પાઠમાં ક્યાં ઉપયોગ થયો છે તે જોઈએ। પહેલું, સિંહ स्वभार्याया सह नद्या जलपानार्थम आगच्छत। बीजू, मकरः सिंहभार्याया वधम् अकरोत्। त्रीजू, स निष्फलः अभवत्। चौथुं, क्षतिग्रस्तः सिंह अपतत्। पांचमું, मात्रावाला गृहे तस्य समीपे अवसत। छठुं, सिंह तस्य क्षेत्रम् अरक्षत। सातमुं, तयोः मैत्री कतिपति पयवर्षपर्यन्तम् अचलत् अथवा प्राचलत। प्रश्न 4, નીચે આપેલા વિધાનોને વાર્તામાં ક્રમમાં ગોઠવીને ફરીથી લખો। તો આપણે ક્રમમાં ગોઠવેલા વાક્યો જોઈ લઈએ। પહેલું, નદ્યા તટે માત્રાવાલस्य કૃષિવાટિકા આસીત। બીજું, દુઃખિતः સિંહ નદ્યા તટે અતિષ્ઠત। ત્રીજું, સः क्षतिग्रस्तस्य सिंहस्य सहायतार्थ तत्र आगच्छत। चौथुं, सः मात्रावालेन सह सर्वं भ्रमणः अकरोत्। पांचमुं, श्मशानात् एव सवनम् आगच्छत। प्रश्न 5, उदाहरण प्रमाणे वाक्यમાં ફેરફાર કરો। વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચનના ક્રિયાપદને હસ્તન ભૂતકાળ અને પુરુષ એકવચનમાં ફેરવો। તો ચાલો જોઈએ। ઉદાહરણ આપ્યું છે, સિંહ સ્વભાર્યાયા સહ નદ્યા જલપાનાર્થ ગચ્છતિ। સિંહ સ્વભાર્યાયા સહ નદ્યા જલપાનાर्थम आगच्छतु। પહેલું, मकरः सिंहभार्याया वधं करोति। मकरः सिंहभार्याया वधम् अकरोत्। बीजू, सिंह निष्फलः भवति। वाक्य, सिंह निष्फल अभवत्। त्रीजू, सिंह गृहक्षेत्रे च रक्षति। सिंह गृहक्षेत्रे च अरक्षत। चौथुं, मननः पोरबन्दर नगरे वसति। मननः पोरबन्दर नगरे अवसत। पांचमुं, बाल चलचित्रं पश्यति। बाल चलचित्रम अपश्यत। प्रश्न 6, નીચેના વાક્યોની ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા ધાતુનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ અવ્યય મૂકવાનું છે, જે અહીં આપણને ઉદાહરણ પ્રમાણે બતાવેલું છે। તો ચાલો જોઈએ। પહેલું, શિષ્ય શાલામ ખાલી જગ્યા અભ્યાસ સમ અકરોત। તો અહીં આપણને કૌંસમાં ગમ આપેલું છે, એટલે કે હવે એનું આપણે ઉપયોગ કરવાનો છે। તો શિષ્ય શાલામ ગત્વા અભ્યાસમ અકરોત।
તેવી જ રીતે બીજું વાક્ય, ભક્તમ ભક્તઃ કથામ ખાલી જગ્યા ભોજનમ અકરોતો. તો અહીંયા આપણને શું આપેલું છે? તો જોઈએ વાક્ય, ભક્તમ કથા શ્રુત્વા ભોજનમ અકરોત. આગળ વધીએ. ભિક્ષુકાય ભોજનમ ખાલી જગ્યા સ અખાદત. તો અહીં આપણને દા આપેલું છે. તો વાક્ય જોઈએ, ભિક્ષુકાય ભોજનમ દત્વા સ અખાદત. શ્યામઃ દુગ્ધમ ખાલી જગ્યા શયનમ અકરોત. અહીં આપણને પીવું આપેલું છે. શ્યામઃ દુગ્ધમ પીત્વા શયનમ અકરોત. પાંચમું, સહ ગૃહકાર્ય ખાલી જગ્યા ક્રીડાર્થમ અગચ્છત. તો અહીંયા ક્રુ આપેલું છે. સ ગૃહકાર્ય કૃત્વા ક્રીડાર્થમ અગચ્છત. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.